પેપર કેવું ગયું કે કાંઈ આવડું નથી લાગતું. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મારા બ્લોગમાં. આજે પણ બરફવાળા પાણીમાં મોઢું ડુબાડીને કરી દીધી દિવસની શરૂઆત. નાઈ કરીને કાચમાં થોડાક નખરા કરી લીધા ને પછી આપણે લગાવી લીધી બિંદી. બિંદી લગાવીને તો છોકરી બહુ મસ્ત લાગે. ગાઈસ, મને તો બિંદી લગાવી ગમે, તમને ગમે કે નહીં કમેન્ટ કરીને કહેજો. નાઈ કરીને આવીને ત્યાં મેં મમ્મીને કહી દીધું કે મસ્તનો ચા બનાવીને, કેમ કે ચા વગર તમારું મગજ કઈ કામ જ નહીં કરે. ચા પી લીધો ને ત્યાં બહાર આપણા પાર્સલ આવી ગયા હતા, તો મસ્ત આપણે પાર્સલ રિસીવ કરી લીધા. અને તમને બધાને ખબર તો છે કે રિસીવ કર્યા પછી મને ખોલ્યા વગર તો હાલ છે જ નહીં. પાર્સલ અનબોક્સિંગ ના કરો ત્યાં સુધી મને સુકનો જ ના થાય. મમ્મી કિચનમાં ચા બનાવતા હતા ને તો હું મારા પપ્પા ત્યાં જ આવીને ઉભી ગયા કે અમને અહીંયા ચા આપી દો. પણ મમ્મી કે ના, તમને કોઈને અહીંયા ચા નહીં મળે, કે બહાર જઈને બેઠો પંખે ત્યાં ચા મળશે, કેમ કે મારે પણ પંખે બેઠીને ચા પીવી છે સુકૂનથી. એ પછી થઈ ગયો તો સાંજનો ટાઈમ, તો આપણે આવી ગયા રસોડામાં રસોઈ બનાવવા માટે. અને ખબર નહીં ક્યાં છોકરીઓના દુશ્મને આ પ્લેટફોર્મ ને આ કિચન બનાવવાનું વિચાર્યું હશે. મને તો ગઈ દેશી ચૂલામાં બેઠા બેઠા રસોઈ બનાવવાની બહુ મજા આવે. તો ઉભા હું થાકી જાઉં છું. રસોઈ બનાવતી હતી ને તો ફઈનું ભાવ આવી ગયો, એના જોડે થોડીક મસ્તી કરી લીધી ને પછી આપણે કુકિંગ કન્ટિન્યુ કરી. હું દૂધીનું શાક બનાવું તો છું, પણ દૂધી તો મને જરીએ નથી ભાવતી. બધા એમ કે દૂધી ખાય તો બુદ્ધિ આવે, પણ એ બુદ્ધિને પેટ સુધી પહોંચાડવી કેમ જીભને ગમતી જ નથી. દૂધીના શાકને સાઈડમાં મૂકીને મમ્મી જોડે મળીને મસ્ત ફૂલી રોટલી બનાવી લીધી પંચાયત કરતા કરતા. એટલી ગરમી હતી ને તો મને કઈ સુકૂન ના થયું. મને એમ થયું કાલને કંઈક નવું બનાવી. દૂધ ગરમ થવા મૂકી દીધું અને કેરીને સાફ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધી. મને ખબર નહીં આ કેવી આદત પડી ગઈ છે કિચનમાં બે કામ કરવાની. હમણાં મારું ધ્યાન ના હોત ને તો દૂધ બહાર વહી જવાનું હતું. મમ્મી બહુ ખીજાવાના હતા, બચી ગયા. પછી આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરેલો કેરીનો રસ એડ કરી દીધો. ગરમ દૂધમાં થોડી ખાંડ નાખી દીધી અને અળસીનો પાવડર નાખી દીધો. એ પછી આ મિક્સરને આપણે ત્યાં સુધી પકાવવાનું છે જ્યાં સુધી હલવા જેવું ના દેખાવા માંડે. તો ચાલો આવા જ મારા બ્લોગ જોવા માટે મને ફોલો કરી લ્યો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. બાય બાય. અરે સોરી, આ નવી ડિશને મેં નામ આપ્યું છે કેરીનો હલવો. તો ચાલો બધા આવી જાઓ કેરીનો હલવો ખાવા માટે.